Hello everyone, this is Albert and welcome back to my YouTube channel. ઓકે તો આ વિડીયો જસ્ટ રેન્ડમલી બન્યો છે બિકોઝ જ્યારે યશે મને સરપ્રાઈઝ આપી ત્યારે તો મેં નથી લીધું બટ એના પછીની જે અમે લોકો રાહુલને મળ્યા તેમ દર્શનને ફાઇનલી અમારા 4 જણાનું રિયુનિયન આફ્ટર 3 years સો એ મેં રેન્ડમલી વિડીયો લીધા છે થોડા અને રવિના લગ્નની થોડી રસમો પણ આમાં મેં લીધી છે સો એ તમે જોઈ લો. હોપ યુ એન્જોય ધીસ વ્લોગ. તો જોઈ લો તમે. ઓકે, અચ્છા, તો ક્વિક અપડેટ આપું છું કે લાઈક યસ ફાઇનલી સુરત આવી ગયો છે. બપોરે મતલબ એ મને સરપ્રાઈઝ આપ્યું અને હજુ રાહુલ અને દદ્દુને નહીં મળ્યો બટ રાહુલને એકચ્યુઅલી ખબર પડી ગઈ છે. તો હમણાં હું યશના ઘરે જાઉં છું અને ફાઇનલી અમારા લોકોનું મતલબ અમારા 4 જણનું 3 year પછી રિયુનિયન થશે અને મતલબ એકદમ શોકમાં હતી. બપોરે એ રિએક્શન નથી લીધું, આઈ ગેસ નથી લીધું. તો યસ મેં મતલબ જ્યારે આવ્યો ત્યારે થોડો વિડીયો મેં લીધો છે તો અહીંયા એડ કરી દેવા. અને હમણાં અમે લોકો પહેલાં રાહુલને હું યશના ઘરે જાઉં છું અને રાહુલને મળશે અને પછી અમે લોકો ડડ્ડુને સરપ્રાઈઝ આપવા માટે જઈએ છીએ. સો ફાઇનલી મેરે 3 અનમોલ રતન. ચલો મળીએ. એને સારું પડ્યું સરપ્રાઈઝ આપણને, તો ત્યાં સુધી આવવું પડતે એને. પગે લાગ. બોલ. તું અહીંયા લાલુ. ઓ માય ગોડ. હમણાં જ 2 દિવસ પહેલા ફોટો જોયો ને મેં કીધું કે આ તો દુનિયામાં અલગ દુનિયામાં છે એટલે આવ્યો હીરા હોસ્ટેલમાં મૂકેલી Day 2. It is the next day. ઉપર અમે એવો રાહુલભાઈ ત્યાં જઈએ. હા હે ને સીતારામ. તો હું આવી છું રવિના ઘરે. મતલબ એકચ્યુઅલી બિટ્ટુ હાથે અમે લોકો આજે પણ થોડા લેટ થઈ ગયા હતા અને એના મેરેજ છે તો મતલબ હું ડાન્સ શીખવું છું. સો કાલે છે ને તે જવાનું છે વિધિના ઘરે સરપ્રાઈઝ ડાન્સ માટે. તો ઘણા બધા ડાન્સ છે તો પ્રેક્ટિસ કરવાની છે અને ચાલો તો જઈએ. અત્યારે કેટલા વાગે ખબર? 11:30 થઈ ગયા છે. સો લેટ્સ ગો. પ્રેક્ટિસ કરાવું પછી પાછા ઘરે જઈએ. બીટું એમનું કામ આવ્યું છે, થોડા મળીને આવે છે એના ફ્રેન્ડને. ચલો. હાય શ્રી. ઓ શું થયું? ભાઈ ફૂલ ઓન ડેકોરેશન થયું છે ગાઈસ. જો બધા પ્રેક્ટિસ નહીં કરતા, ગરબા રમે છે. આ બધા ગરબા રમે છે, પ્રેક્ટિસ નહીં કરતા. પ્રેક્ટિસ કરી લીધી. ધન તારા લગન? હા તારા ગરમા ગરમ ગાંઠિયા બી. ટ્રાયલ ચાલે છે, ટ્રાયલ. આપ કાલે પહેરો ને તમે? તો યસ ઇટ ઇઝ અ નેક્સ્ટ ડે એન્ડ યસ આજે રવિના ત્યાં વાનર રસમ છે અને રાતે સાંજે હા વિધિના ઘરે મહેંદી છે તો અમે લોકો ત્યાં એને સરપ્રાઈઝ આપવા માટે જવાના છે. અત્યારે લાઈક કંકોત્રી લેખનનું હતું બટ એમાં તો મારાથી નહીં જવાય બિકોઝ ઓફ તમને મેં કીધું કે નહીં આઈ ગેસ આઈ ગેસ. તો લાઈક મેં વુડન સાથે ક્લોથિંગનું પણ સ્ટાર્ટ કર્યું છે. હમણાં ઓનલી ટોપ્સ આવે છે લાઈક
કોરિયન બ્રાન્ડ એમ અલગ અલગ બધા પ્રકારના, અને બેસ્ટ ક્વોલિટીમાં તમને લો રેન્જમાં જોવા મળશે. અને અહીંયા હું તમને એડ્રેસ આપી દઈશ. આઈ ગેસ મારું જે વુડનનું એડ્રેસ છે એ છે, પણ ફરીથી હું એડ કરી દઈશ. સો તમે બધા ફોલો કરજો શ્રી ફેશન, અને સાથે સાથે બ્રિવ્યા એન્ટરપ્રાઇઝને બી અગર ફોલો નથી કરતા તો કોલેક્ટ કરી દેજો. નવી નવી આઇટમો તમને જોવા મળશે. અને યસ, મતલબ કાલે જ નવો સ્ટોક આવ્યો તો મારે આજે બધું અરેન્જ કરવાનું હતું, કારણ કે બિકોઝ 2 દિવસ પછી અમારે રવિના મેરેજ છે, તો મને ટાઈમ જરા પણ મળવાનો નથી. સો એટલે આજે મોર્નિંગમાં જ મેં જલ્દી આવી ગયેલી અને બધું સેટઅપ કરી દીધું છે. જો તમને બતાવું, જો ફૂલ ઓન બધું સ્ટોક ભરાઈ ગયો છે. અને ઓલ્સો વુડનનું પણ બધું અરેન્જ કરી દીધું, બિકોઝ હવે આ શોપમાં જગા કમ પડે છે. વિચારીએ છીએ હોપ સો બધું થઈ જાય સારી રીતે. તો યા ઓકે, તમે લોકો રેડી થઈ ગયા છે અને હવે જઈએ છે રવિના ઘરે. લેટ્સ ગો. ઓલ સેટ ફોર સરપ્રાઈઝ, બટ વિધિ હજુ વરરાજાનું પેન્ટ અહીંયાથી ઇસ્ત્રીમાં ભરી ગયું છે. હવે થોડી વાર અમે જઈએ પહેલી, પણ એની પહેલાં અમે લોકો થોડી પ્રેક્ટિસ કરી લઈએ. તો અમે તો અમે જઈએ છીએ હવે વિધિના ઘરે મહેંદી આપવા માટે, બટ એ લોકોને ખબર નહીં કે અમે ડાન્સ કરવાના છે. ઓકે ચલો. એની બાજુમાં બેન શ્રી અને કાગરભાઈ બધાને પાણીપુરી ખવડાવે છે, બિકોઝ બધાએ ડાન્સ સરસ કર્યો. બધા સારો કર્યો એટલે અને જેને વધારે સારો કર્યો એને અનલિમિટેડ, હે ને? હા, એ દિશાને છે, હે ને? અમને લાગી છે ભૂખ, તો અમે લોકો ખાઈએ છીએ મેગી. Okay, so hope you enjoy this vlog. Please like, share and subscribe to my channel. And તમે લોકો લાઈક નથી કરતા તો પ્લીઝ બધા આજે છે એની પર લાઈક કરી દો. અને જેને મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પહેલાં સબસ્ક્રાઈબ કરી દો. આવા ને આવા વ્લોગ આવતા રહેશે અને મળીએ નેક્સ્ટ વ્લોગમાં. સો યા, સીતારામ, જય માતાજી.